વંદે બ્રહ્મપુરાધિપં શ્રીસહજા નંદં ચ મૂલાક્ષરમ શ્રેયસ્કારણસદ્ગુણૈકનિલયં શ્રીપ્રાગજીં ભાવત બ્રહ્મોપાસનધારકં ગુરુહરિં યજ્ઞં તથા યોગિનં પ્રીત્યેવં પ્રમુખં મહંતમનિશં શ્રેયે સ્વરૂપં મુદા. મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 5મી નવેમ્બર 2025 બુધવાર અને દેવ દીપાવલીના પરમ પવિત્ર દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 23 દિવસથી આપણે ગઢડા અંત્ય પ્રકરણનું 27મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. અદ્ભુત વચનામૃત છે. મહારાજે આપણા આધ્યાત્મિક માર્ગમાં આપણા આત્માના કલ્યાણના માટે, જીવનને ધન્ય બનાવવા માટે, ભગવાનને રાજી કરવા માટે કયા કયા ઉપાયો છે એની સુંદર ઉપદેશની વાતો કરી છે. આપણામાં રહેલા દોષોનું ખંડન પણ કર્યું અને માનરૂપી દોષને મોટો દોષ ગણાવ્યો અને માનને ટાળવા માટે મહારાજે કહ્યું કે ભગવાનનો મહિમા જાણવામાં આવે, મહિમાનો વિચાર કરવામાં આવે તો માન ટળે. અને ભગવાનનો મહિમા સમજાય ક્યારે? કે જ્યારે ગુણાતી સંતનો સમાગમ કરીએ, એમાં પ્રીતિની આત્મબુદ્ધિ કરીએ, મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવામાં આવે, ત્યાર પછી બ્રહ્મના ગુણો આપણામાં આવે છે, આપણું માન ટળે છે, અહંતા મમતા નાશ પામે છે, જીવભાવ ચાલો જાય છે, બ્રહ્મભાવને પામી શકાય છે. હવે આગળના ભાગની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, ભગવાનનો નિશ્ચય તે કેને કહીએ? તો જેમાં સંસારમાં પ્રથમ બાળપણમાંથી મા બાપ, વર્ણ, આશ્રમ, નાત, જાત, પશુ, મનુષ્ય, જળ, અગ્નિ, પૃથ્વી, વાયુ, આકાશ ઇત્યાદિ જે પદાર્થનો નિશ્ચય થયો છે તે શાસ્ત્રે કરીને થયો છે. અને શાસ્ત્ર ન સાંભળ્યા હોય તો લોકમાં જે શબ્દ તે શાસ્ત્રથી જ પ્રવર્ત્યા છે તેને કરીને તેનો નિશ્ચય કર્યો છે. તેમ શાસ્ત્રે કયા જે નિષ્કામ, નિર્લોભ, નિર્માણ, નિસ્વાર્થ, નિસ્તેજ ઇત્યાદિ સંતના લક્ષણ, તેને સાંભળીને એવા લક્ષણ જ્યાં દેખાય એવા જે સંત, તેને અને ભગવાનને સાક્ષાત સંબંધ હોય માટે એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો અને તેના વચનમાં દ્રઢ વિશ્વાસ કરવો, તેને નિશ્ચય કહીએ. હવે અતિ અગત્યની મુદ્દાની વાત મહારાજ આ વચનામૃતમાં કરી રહ્યા છે. મહારાજે કહ્યું, ભગવાનનો નિશ્ચય કોને કહેવાય? રામ બોલીએ, કૃષ્ણ બોલીએ, શ્યામ બોલીએ, ઘનશ્યામ બોલીએ, નીલકંઠ બોલીએ, એ તો આપણો વાચ્યાર્થ નિશ્ચય થયો. ઘણી વખત આકારની દ્રષ્ટિએ નિશ્ચય કર્યો હોય, નામથી નિશ્ચય કર્યો હોય, પરંતુ આધ્યાત્મિક તાત્વિક નિશ્ચય ભગવાનનો આપણને થયો હોતો નથી. મહારાજે સૌ કોઈને સમજાય એટલા માટે કહ્યું કે બાળ અવસ્થામાંથી જ આપણને આને માં કહેવાય, આને બાપ કહેવાય, આને પવન કહેવાય, આને આકાશ કહેવાય, આને પૃથ્વી કહેવાય, આ મારો આશ્રમ છે, આ મારી નાત છે, આ મારી જાત છે,
આને પશુ કહેવાય, આને પંખી કહેવાય, આને અગ્નિ કહેવાય, આને પૃથ્વી કહેવાય, આને આકાશ અને વાયુ કહેવાય. એમ જે પદાર્થ આપણે નજર સામે દેખાય છે બધાના નામથી આપણને નિશ્ચય થયો છે. એ બધા શબ્દો આવ્યા ક્યાંથી? કે શાસ્ત્રમાંથી. ઋષિ મુનિઓએ શાસ્ત્રોની અંદર લખ્યું કે જેને 4 પગ, લાંબા કાન, પૂંછડું અને હોંચી કરતો હોય એને ગધેડો કહેવાય. પોપટ કોને કહેવાય એ પણ લખ્યું, મનુષ્ય કોને કહેવાય એને પણ લખ્યું, આંબાનું વૃક્ષ કોને કહેવાય અને એને કયું ફળ આવે એ પણ લખ્યું, સરીસ સાગરનું પણ લખ્યું. આ શબ્દ માત્ર શાસ્ત્રમાંથી આવ્યા છે. અને કદાચ આપણે માનીએ કે બાળક તો શાસ્ત્ર ભણવા ગયો નથી, છતાં પણ એને ખબર છે કે મારું નામ આ છે, મારું ગામ આ છે, મારી જાતિ આ છે, આ મારા માતા પિતા છે, આ મારું મકાન છે. એ નિશ્ચય ક્યાંથી થયો? કે એના માતા પિતા પાસેથી. અને માતા પિતા એ શબ્દો ક્યાંથી શીખ્યા? શાસ્ત્રોમાંથી. તેવી રીતે ભગવાનનો નિશ્ચય પણ ગુણાતીત સંત દ્વારા, જેનામાં નિર્માનીપણું, નિષ્કામીપણું, નિષ્ઠલયીપણું, નિર્લોભીપણું, નિસ્વાદીપણું, આ પંચ વર્તમાનમાં શુરા અને પૂરા હોય અને એવા જે સંત છે એને ભગવાનને સાક્ષાત સંબંધ હોય એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો, એના વચનમાં દ્રઢ વિશ્વાસ રાખવો, એને નિશ્ચય કહેવાય. આપણે મનધારી રીતે નિશ્ચય કરીએ એ નિશ્ચય નથી. જ્ઞાન સહિત અને મહિમા સહિત નિશ્ચય આ બ્રહ્માંડની અંદર આપણને કોઈ પણ કરાવી શકે તેવી શક્તિ, સામર્થ્ય કોની પાસે છે? ભગવાનના પરમ એકાંતિક ગુણાતીત સંતની પાસે છે. એમના વચનમાં વિશ્વાસ રાખીને આપણે માનવાનું છે. આપણે મહારાજના સમયમાં હતા નહીં. મહારાજે કરેલા ઐશ્વર્ય, પ્રતાપ અને દિવ્ય કાર્યો આપણે જોયા નથી. તો સહજાનંદ સ્વામીને ભગવાન સર્વોપરી સર્વાવતારના અવતારી માનવા કઈ રીતે? તો એવા ગુણાતીત સંતના વચનમાં વિશ્વાસ રાખવો. યોગી બાપાએ, પ્રમુખ સ્વામી મહારાજે અને મહંત સ્વામી મહારાજે આપણને નિર્દમપણે, નિષ્કપટપણે, નિસ્વાર્થ ભાવે દરેકનું કલ્યાણ થાય એવી પ્રકારની ભદ્ર ભાવના સાથે કહ્યું કે આપણા ઈષ્ટદેવ સહજાનંદ સ્વામી મહારાજ છે, સર્વોપરી ભગવાન છે, અનંત કોટી બ્રહ્માંડના કરતા હર્તા છે, સદા સાકાર છે અને ગુણાતીત સંત દ્વારા પોતે અનંત જીવાત્માના કલ્યાણના માટે આ પૃથ્વી પર પ્રગટ છે. એમના વચનની અંદર 100% શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને માનીએ તો એ નિશ્ચય કહેવાય. આ નિશ્ચય પછી થયો હોય, તત્વે કરી નિશ્ચય થયો હોય તો પછી ક્યારેય પણ ટળતો નથી. જેવી રીતે નામનો નિશ્ચય થયો, ગામનો નિશ્ચય થયો, નાતી જાતિનો નિશ્ચય થયો કે આ મારું મકાન છે, આ મારા માતા પિતા છે, એ નિશ્ચય ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તો પણ એમાં ફેરફાર ન થાય. એમ શ્રીજી મહારાજે કહ્યું કે આંબો તે આંબો અને પીપળો તે પીપળો અને લીમડો તે લીમડો. એવી રીતે ભગવાનનો નિશ્ચય પણ એવો દ્રઢપણે કરીને કરવામાં આવે. એમાં સ્થાપન ઉત્થાપન ક્યારેય પણ ન થવું જોઈએ. મહારાજે નિશ્ચયનો મહિમા એટલો બધો કહ્યો છે કે ભગવાનના પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપની અંદર દિવ્ય ભાવ સહિતનો, મહિમા સહિતનો, જ્ઞાન સહિતનો નિશ્ચય થયો એ જ આત્યંતિક કલ્યાણ છે. અને આત્યંતિક કલ્યાણ માટે સૌથી અતિ અગત્યનું સાધન કંઈ પણ હોય તો નિશ્ચય છે. નિશ્ચય કરીને કલ્યાણ થાય છે. વ્રત તપાદી કરીએ એનાથી આપણે સત્વગુણની ભૂમિકા સુધી પહોંચી જઈએ. પરંતુ આત્યંતિક કલ્યાણ પ્રગટ ભગવાનના નિશ્ચય કરીને છે. મળે પ્રગટ પ્રભુ પ્રમાણ રે, કાં તો તેના મળેલે કલ્યાણ રે. એ વિના કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ નવ થાય રે. બાકી બ્રાહ્મણને ચપટી લોટ આપો અને થોડા ઘઉં ચોખા આપો તો એ સ્વસ્તિ ભવતુ કલ્યાણમસ્તુ બોલે. એ આલોકમાં સુખ થાય.
માનપાન મળે, થોડા સમયના માટે અંતરમાં શાંતિ જેવું થાય, પણ આપણી અહંતા અને મમતા ક્યારે ટળે બળે, આપણો દેહભાવ ક્યારે જાય, આપણા દોષ સ્વભાવ પ્રકૃતિનો નાશ ક્યારે થાય કે જ્યારે પ્રગટ ભગવાન મળે ત્યારે. એટલા માટે મહારાજે કહ્યું કે નિશ્ચય છે એ સંતના વચને કરીને કરવામાં આવે, એમાં 100% વિશ્વાસ અને શ્રદ્ધા રાખીને માનવામાં આવે કે જેની હું માળા કરું છું, પૂજા કરું છું, ભજન કરું છું, ભક્તિ કરું છું, આજ્ઞા પાડું છું, એ સહજાનંદ સ્વામી અક્ષર પુરુષોત્તમ મહારાજ માયા પરના તત્વ છે, મારા ઈષ્ટદેવ છે, ઉપાસ્ય દેવ છે, અને એમની આજ્ઞા પાડીને, એમનું ભજન કરીને, એમની ભક્તિ કરીને મારે આ માયામાંથી મુક્ત થઈને અક્ષરધામને પામવાનું છે. અને અનુસંધાનમાં વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલે સાંભળીશું. આજે દેવ દિવાળીનો પરમ પવિત્ર દિવસ છે. દેવો પણ આનંદ વિભોર થયા, કારણ કે 4 મહિના પછી અમને વિષ્ણુ ભગવાનના દર્શન થયા. એમ જ્યારે જ્યારે આપણને ભગવાનના દર્શન થાય તો આપણે પણ આનંદિત થવું. સૌને જય સ્વામિનારાયણ.